હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે આ લેક્ચરની અંદર જોવાના છે એનાલિટિકલ સોલ્યુશન. લાસ્ટ લેક્ચરની અંદર ફેઝર ડાયાગ્રામના મદદથી આપણે કળા તફાવતનો ફોર્મ્યુલો મેળવ્યો તો phi tan ઇન્વર્સ xc xl r. ઓકે, એ ક્લિયર થયું. તો આજે આપણે એ જ ફોર્મ્યુલો એનાલિટિકલ સોલ્યુશન દ્વારા મેળવવાના છે. એટલે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ મેળવવાના છે, કળા તફાવત મેળવવાના છે. ચલો, સૌથી પહેલા તમારો મિત્રો સ્ક્રીનશોટ પાડી લેવાનો, કારણ કે દરેક સ્ટેપ મેં અહીંયા લખી દીધા છે. કઈ સ્ટેપ ક્યાંથી આવે છે, મેથેમેટિકલ ટૂલ્સ વધારે છે આની અંદર, એટલે ખાસ ધ્યાન આપજો તમારે. ઓકે, ચલો આપણે સૌપ્રથમ સ્ક્રીનશોટ તમે પાડી લો. ઓકે, ચલો ક્લિયર છે. એનાલિટિકલ સોલ્યુશન ની વાત કરીએ તો આપણે વિકલ સમીકરણ તમે જાણો જ છો કે આપણે કયું વિકલ સમીકરણ, આપણે L di/dt ri q/c Vm sin omega t, કે જ્યારે ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધને તમે શ્રેણીમાં જોડો છો અને એસી સ્ત્રોત લાગુ પાડો છો, એટલે V Vm sin omega t લાગુ પાડો છો, ત્યારે આ વિકલ સમીકરણ તમને મળે છે. એટલે કે V VL VC VR. ઓકે, આ વસ્તુ આપણે આગળ ફેઝર ડાયાગ્રામ દ્વારા ઉકેલ મેળવ્યો તો એની અંદર ક્લિયર કર્યું હતું, અને એની અંદર તો આ ફોર્મ્યુલો પણ આપણે મેળવ્યો હતો. ઓકે, તો આ સૂત્ર આપણે જાણીએ છીએ એટલે લખી દેવાનું. પછી મિત્રો બીજું વસ્તુ આપણે ક્લિયર થાય છે કે I dq/dt. આ પણ જાણીએ છીએ, q it, I dq/dt, એટલે કે વિદ્યુત ભાર, એટલે કે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય એવું ક્યારે કહેવાય, મેં તમને સમજાવી દીધું, 1 કુલમ અને 1 સેકન્ડ. ઓકે, તો આ વસ્તુ તમે જાણો જ છો કે I dq/dt. હવે આનું બે વાર વિકલન કરવાનું, એટલે કે દ્વિતીય વિકલન કરવાનું. પહેલા તો d/dt, એટલે કે આનું વિકલન થશે, પછી આ I ની વેલ્યુ અહીંયા તમે મૂકો તો d2q/dt2 આવે. દ્વિતીય વિકલન કહેવાય, બે વાર વિકલન. જો અહીંયા di/dt, ઓકે, I ની વેલ્યુ શું આવે, dq/dt મૂકી દેશો એટલે d2q/dt2. આ ફોર્મ્યુલો તમારા સમીકરણ નંબર 2. હવે આ તમને મળી છે બધી કિંમતો. હવે જો L d2q/dt2. કેમ એવું થયું મિત્રો? જો આ di/dt છે, તો di/dt ની વેલ્યુ કઈ છે, d2q/dt2 મૂકી દીધી અહીંયા. ઓકે, જે એક એક સ્ટેપ સમજજો મિત્રો. ઓકે, 4 માર્ક્સ થી 3 થી 4 માર્ક્સ માં થિયરી પૂછાય છે. r અને I છે, I ની વેલ્યુ આપણે જોડે શું છે, dq/dt. તો r dq/dt, q/cm નો m, Vm sin omega t. ઓકે, કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. સમીકરણ નંબર 3. હવે આ જે સમીકરણ છે ધોરણ 11 સાયન્સ ની અંદર સરળ આવર્ત ગતિનું જે સમીકરણ હતું એના સાથે સરખાવો તો એના જેવું જ છે. જુઓ તમે. ઓકે, SHM સિમ્પલ હાર્મોનિક મોશન. ઓકે, એનો આ ફોર્મ્યુલા તો એના સાથે સરખાવવાનું છે. જો m એટલે કે ફોર્સ ક્રિએટ કરતું તો આપણે પેન્ડ્યુલમ આપણે જોઈએ છે, સાદું લોલક છોડો છો, આગળ પાછળ કરે છે. ઓકે, તો જો m d2q/dt2, અહીંયા ચાર્જ છે, અહીંયા શું છે, સ્થાન છે, b dx/dt. ઓકે, હવે અહીંયા શું આવશે, dx/dt મીન્સ કે વેગ. ઓકે, સ્થાનમાં થતો ફેરફાર એટલે વેગ આવશે. તો આની સાથે તમે સરખાવો. ક્લિયર છે? તો આની સાથે સામ્ય તો ધરાવે છે. તો પેલું સરળ ગતિનું સમીકરણ તો અહીંયા શું છે, વિકલ સમીકરણ છે. આ બંને સરખાઈ દેવાનું. હવે મિત્રો અહીંયા શું કરવાનું કે સમીકરણ 3 જે તમને આપેલું છે એની અંદર અલગ અલગ વેલ્યુ આપણે શોધીને આ સમીકરણો અહીંયા તમને મૂકવાના છે. તો q qm sin omega t plus theta. ઓકે, એ પણ 11 સાયન્સ ની અંદર ફોર્મ્યુલા હતો q qm sin omega t plus theta. હવે આનું શું કરવાનું, t ની સાપેક્ષમાં વિકલન કરવાનું. તો ધ્યાનથી જોજો કે t ની સાપેક્ષમાં વિકલન શું થાય. જો t ની સાપેક્ષ વિકલન એટલે qm એમને એમ આવશે, અહીંયા sin omega t plus theta છે, તો sin નું વિકલન શું થશે, cos થશે. ઓકે, પછી જે t સાથે જે હોય ઓમેગા એનું વિકલન કરવાનું છે, ડેરિવેશન કરવાનું. એ શું આવી જશે, આગળ આવી જશે. તો આ ઓમેગા જે છે શું થઈ જશે, આગળ. ફરીથી જોજો sin નો શું થાય છે, કારણ કે આનો એ ગ્રુપના સ્ટુડન્ટને ખબર પડી જતી હોય છે, પરંતુ જે બાયોલોજી એટલે કે બી ગ્રુપના સ્ટુડન્ટ છે એને ખબર નથી પડતી. વિકલન હોય તો જે અચળ છે અને સાથે જે ગુણાકારમાં હોય એ શું આવી જાય, આગળ આવી જશે. આનું તો વિકલન થાય જ છે, પરંતુ ઓમેગા એટલે ઓમેગા શું આવી જશે, આગળ. પરંતુ જો સંકલન ઇન્ટિગ્રેશન હોય તો ભાગાકારમાં આવી જશે. તો યાદ રાખવાનું, sin નું શું થશે, cos થશે, ઓમેગા જે છે શું આવી જશે, આગળ આવી જશે. તો qm ઓમેગા cos omega t plus થશે. હવે આનું બીજી વાર એક વખત હજુ વિકલન કરવાનું, એટલે દ્વિતીય વિકલન કરવાનું, બે વાર વિકલન કરવાનું. તો બે વાર વિકલન કરશો શું થશે, qm એમના એમ થશે. ઓકે, cos omega t નું પાછું વિકલન શું થશે, માઈનસ sin omega t. ધ્યાનથી જોજો, cos omega t નું વિકલન શું થશે, માઈનસ sin omega t પ્લસ થીટા થઈ ગયું. હવે મેં ફરીથી કીધું હતું કે આ ઓમેગા હોય એને શું લાવવાનો, આગળ લઈ જવાનો. તો ઓમેગા જે તમે આગળ લાવશો એટલે ઓમેગા તો અહીંયા છે જ,
ઓમેગા ઓમેગા શું થશે ઓમેગા સ્ક્વેર થશે ક્લિયર છે ઓકે તો આપણને d સ્ક્વેર q dt સ્ક્વેર નું વિકલન તમે દ્વિતીય એટલે બે વાર વિકલન કરો છો તો તમને શું મળે છે તો -2m ઓમેગા સ્ક્વેર sin ઓમેગા t પ્લસ થીટા મળે છે ઓકે ચલો આ ત્રણે ત્રણ સમીકરણ મળી ગયા આપણને એ ત્રણે સમીકરણ આપણે ઉપરનું જે 3 નંબરનું સમીકરણ તમને આપ્યું છે એમાં મૂકવાની છે કારણ કે સિમ્પલ જ છે મિત્રો જો પહેલું જે સ્ટેપ તમને આપ્યું છે શું છે d2q dt સ્ક્વેર તો તમને દેખાય છે d2q dt સ્ક્વેર તો આખી વેલ્યુ અહીંયા મૂકી દેવાની ક્લિયર છે ઓકે r dq dt તો dq dt બરાબર આખી વેલ્યુ તમને દેખાય છે તો એ અહીંયા મૂકી દેવાની ઓકે q બરાબર શું છે r q બરાબર qm sin omega t plus theta એ પણ અહીંયા મૂકી લો સિમ્પલ જ છે dq બરાબર આખી કિંમત અહીંયા મૂકવાની આ કિંમત અહીંયા મૂકવાની q ની કિંમત અહીંયા મૂકવાની તો આ ત્રણે ત્રણ સમીકરણની બધી જ કિંમતો સમીકરણ 3 માં મૂકવાની રહેશે તો જ્યારે તમે એની અંદર મૂકો છો તો આવું સમીકરણ તમને મળશે સિમ્પલ જ જોઈ લો -ln નો m d2q dt2 ની વેલ્યુ -2m omega square sin omega t મૂકી દીધી છે માઈનસ અહીંયા મૂક્યો છે r qm omega cos omega t plus theta qm by c c તો આપણે નીચે હતો તો qm by c sin omega t plus theta અને છેલ્લે આવે છે vm sin omega t ક્લિયર છે આટલે સુધી ઓકે થોડું હવે આગળ વિચારીએ આપણે શું થશે આની અંદર હવે જો મિત્રો ઓમેગા સ્ક્વેર l ઓકે તો આપણે જાણીએ છીએ કે કેપેસિટિવ રિએક્ટન્સ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આ વસ્તુ આપણે જાણી છે તો કેપેસિટિવ રિએક્ટન્સ એ શાના માટે દર્શાવવામાં આવે તમે મિત્રો સ્ક્રીનશોટ પાડી લીધો છે એટલે ખાસ ક્લિયર કરજો અહીંયા હું વિકલ્પ સમીકરણ કાઢી દઉં છું ઓકે આપણે જોડે સ્પેસ નથી એટલા માટે કઈ વાંધો નહીં આપણે ગમે ત્યાં અહીંયા સમાવી દઈશું એને પણ તમે સમજો ખાસ શું છે l l qm ઓમેગા સ્ક્વેર ઓમેગા સ્ક્વેર છે ને આપણે શું કહે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જ્યારે હોય તો xl ઓમેગા l લઈએ છીએ સમજો ખાસ xl ઓમેગા l લઈએ છીએ xc શું લઈએ છીએ 1 ઓમેગા c લઈએ છીએ આને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય ક્લિયર છે આને કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય તો તમારે આ વેલ્યુ લાવવી હોય તેની જગ્યાએ તમે આ તો મૂકી શકો તો પણ આ વેલ્યુ લાવવી તો પડે ને તમારે તો શું છે ઓમેગા સ્ક્વેર l છે ક્લિયર છે ઓમેગા સ્ક્વેર l છે અહીંયા ઓમેગા l લાવવાનો છે તો એક તો ઓમેગા અહીંયા વધશે ઓમેગા l લઈ દો કારણ કે એક ઓમેગા અહીંયા વધારો સ્ક્વેર છે એટલે ઓમેગા l અહીંયા થઈ જાય ને કારણ કે ઓમેગા ઓમેગા શું થઈ જશે સ્ક્વેર થઈ જશે ઓકે તો આ ઓમેગા l ની જગ્યાએ તમે શું લખી શકો xl તમે ડાયરેક્ટલી ક્લિયર કરી દીધું છે જો અહીંયા xl લખી દીધો એક ઓમેગા તો વધવાનો જ છે અહીંયા સ્ક્વેર છે એટલા માટે ક્લિયર ચલો sin omega t plus r omega આ એમનું qm omega cos omega t plus theta ક્લિયર પછી જુઓ omega qm xc omega qm xc હવે તમારે શું કરવાનું છે અહીંયા આપણે 1 omega c છે ઓકે એની જગ્યાએ તમારે xc લખી શકાય તો અહીંયા તમારે 1 omega c તો લાવવો પડે ને તો 1 omega c લાવવો હોય તો નીચે omega c વડે શું કરવો પડે મિત્રો ગુણાકાર કરવો પડે ક્લિયર છે તો નીચે ગુણાકાર કરો તો ઉપર પણ કરવો પડે ઓકે તો ઉપર અને નીચે બંને ઓમેગા ઓમેગા આવી જશે નીચે તો ઓમેગા c આવી જશે એટલે કે અહીંયા 1 omega c મળી જશે તો અહીંયા એક ઓમેગા રહ્યો 1 omega c ની જગ્યાએ શું લખી શકાય xc ક્લિયર છે તો આવી ગયું 1 omega c બરાબર શું લખી શકાય xc લખી દીધો એક ઓમેગા તો આપણે ઉપર ગુણાકાર કર્યો એ તો છે તો omega qm xc sin omega t vm sin omega t ક્લિયર ચલો હવે આની અંદર તમે જોઈ શકો છો qm omega ઓકે qm omega બધાની અંદર qm omega છે એટલે એ શું થઈ જશે મિત્રો કોમન નીકળી જશે તો કોમન નીકાળશો એટલે અંદર શું વધશે r cos omega t તો r cos omega t શું છે એક r રહ્યો આ cos omega t છે એ આવી ગયું ઓકે પ્લસ xc હવે તમને એવો પ્રશ્ન થાય કે આ કેમ આગળ લખ્યું કારણ કે મિત્રો અહીંયા જોજો કે xc xl આપણે કરવા માટે અહીંયા xl છે અને અહીંયા xc છે sin omega t એ તો કોમન જ નીકળી જશે બંનેમાં sin omega t છે એટલા માટે ઓકે sin omega t plus theta એ બહાર આવશે અને અહીંયા તફાવતમાં જો માઈનસ છે તો શું આવશે xc xl થશે xc xl માઈનસ છે xc xl તો આ xc છે આ xl છે ઓકે તો xc xl sin omega t બહાર નીકળી ગયો ક્લિયર છે vm sin omega t હવે મિત્રો શું કરવાનું છે આપણો ફોર્મ્યુલો કયો લાવવાનો છે phi tan xc xl લાવવાનો છે અને બીજો એક ફોર્મ્યુલો ઇન્ડક્ટિવ ઇમ્પિડન્સ નો લાવવાનો છે ઓકે તો
તો જો z વડે ગુણતા અને ભાગતા આખું સમીકરણ તમને દેખાય છે બરોબર, એના આપણે z વડે ગુણવાનું અને ભાગવાનું. તો અહીંયા જ્યારે z વડે ગુણવામાં આવે તો qm ઓમેગા z થશે અને અહીંયા ભાગવામાં આવે એટલે r upon z cos omega t plus xc minus xl upon z sin omega t plus theta is equal to vm sin omega t. ક્લિયર છે? vm sin omega t. હવે જો સમીકરણ 4 નું તમારે સાદુરૂપ આપવાનું. અહીંયા સુધી સમજી જો, ક્લિયર? સમજો શું કર્યું છે. ફરીથી એક વખત z વડે આપણે શું કરવાનું છે? ગુણાકાર અને ભાગાકાર. તો આખા સમીકરણનો ભાગ્યામાં z આવશે, ગુણ્યામાં z આવશે, આના ભાગ્યામાં z આવી જશે. ક્લિયર છે? કારણ કે ગુણાકારમાં z આવે એટલે z તો કોમન નીકળી જશે. મગજમાં સિમ્પલ વિચારજો, અહીંયા તમે ગુણાકારમાં z લેશો ને તો z કોમન નીકળીને બહાર આવી ગયો છે, પણ ભાગાકારમાં તો z રહેશે જ. ક્લિયર? ચલો, r by z cos omega t plus theta x minus x by z sin omega t plus theta is equal to vm sin omega t. સમીકરણ નંબર 4. આ સમીકરણનું આપણે શું આપવાનું છે? સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ કઈ આપીશું? કઈ રીતે આપીશું મિત્રો? તો જો અહીંયા હવે r upon z છે, x minus xl by z છે. ઓકે, તો r upon z ની જગ્યાએ cos phi લખવાનું છે તમારે. હવે આવું કેમ આવે? ફેઝર ડાયાગ્રામ મતલબ આપણે ફેઝર ડાયાગ્રામની અંદર આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હતી. બરાબર? ફેઝ ડિફરન્સ કળા phi શોધવા માટે આપણે શું થતું હતું? તો કળા phi શું થાય? tan phi બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ થાય. સિમ્પલ. cos phi બરાબર શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય. સિમ્પલ જ છે. આ cos phi મારે લખવો હોય તો cos phi બરાબર આ બાજુ છે. બરોબર? cos phi એટલે પાછળની બાજુ ભાગ્યા કર્ણ એટલે r upon z થશે. આ જો r upon z લખી cos phi. એ જ રીતે sin phi બરાબર શું થશે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો sin phi બરાબર આ સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે sin phi આ સામેની બાજુ ભાગ્યા કર્ણ. ક્લિયર છે? tan બરાબર પણ મેં લખી દીધું છે. sin cos tan ત્રણની વેલ્યુ ક્લિયર થઈ જવાનું. તો અહીં r upon z તો તમારે આવી ગયું. તો r upon z છે શું? r upon z છે આ પાછળની બાજુ ભાગ્યા કર્ણ છે is equal to cos phi. તો r upon z ની જગ્યાએ તમે મિત્રો શું લખી શકો? અહીંયા cos phi લખી શકાય. ક્લિયર છે? ઓકે, r upon z ની જગ્યાએ હું કાઢી નાખું છું. ચલો આખું આની જગ્યાએ હું લખી દઉં છું મિત્રો cos phi. ક્લિયર? હવે xc xl upon z એની જગ્યાએ શું લખાય? xc xl upon z is equal to sin phi. આ ત્રણે કઈ રીતે આવે મિત્રો સમજી દીધા મેં. ઓકે, ત્રિકોણમિતિ is equal to શું થશે? sin phi. તો આની જગ્યાએ હું શું લખીશ મિત્રો? sin phi. ક્લિયર છે? હવે જો આ એક આવું સમીકરણ આવ્યું છે ને, એ ત્રિકોણમિતિના એક સમીકરણ જેવું છે. cos phi cos omega t plus theta minus sin phi અહીંયા શું છે? આપણે xc xl હતું મિત્રો. બરોબર, અહીંયા આપણે પ્લસ લાવવાનું છે. હવે xc xl upon z plus sin phi sin omega t plus is equal to vm sin. આવું થયું. તો આ જે સમીકરણ છે ને, એ ત્રિકોણમિતિના એક સમીકરણ જેવું છે. એવું કયું છે ત્રિકોણમિતિનું સમીકરણ? તમને યાદ કરાવી દઉં હું. cos a minus b. મિત્રો જો બેઝિક મેથેમેટિક્સ તમારે ક્લિયર હોવું જોઈએ. ખાસ બેઝિક મેથેમેટિક્સ નું એક લેક્ચર છે જ મારી YouTube ની ચેનલ ઉપર, તમે જોઈ શકો છો. એની અંદર જેટલું બી આપણે ફિઝિક્સ ની અંદર બેઝિક મેથેમેટિક્સ આવે છે એ બધી વસ્તુ મેં ક્લિયર ત્યાં કરી દીધી. એટલે જો જોયો ના હોય તો એકવાર હજુ એ વિડિયોને જોઈ લેજો તો તમને આ યાદ આવી જશે. cos a b બરાબર શું થાય? તો cos a cos b પ્લસ શું થશે? sin a sin b. તો મીન્સ કે આ cos phi જે છે એ cos phi જે છે cos a થશે. આ cos omega t plus theta છે એ શું થશે? cos b થશે. આ થશે sin a થશે. આ થશે sin b is equal to શું લખી શકાય? cos a minus b. મીન્સ કે a આ રહ્યો, b આ રહ્યો, બરાબર સેમ થઈ જશે. તો એના બરાબર એને લખ્યું છે qm omega zm cos omega t plus theta minus 5. ક્લિયર છે? cos a minus b બરાબર આખું ક્લિયર થશે. તો તમારા આ વેલ્યુ આખીની જગ્યાએ cos a minus b લખી શકાય. ક્લિયર છે? cos a minus b તમારે કરો તો cos a છે બરાબર minus b omega t plus theta minus 5. ઓકે, આ રીતનું ક્લિયર થશે is equal to vm sin omega t. એટલે મગજમાં કન્ફ્યુઝન થવાનું નહીં કે આ સ્ટેપ મારું ક્યાંથી આવ્યું છે, નીચેનું સ્ટેપ ક્યાંથી લખ્યું છે, ચિંતા કરવાની જરૂર નથી. આ ફોર્મ યાદ કરી લેવાનું cos a minus b. ક્લિયર છે? qm omega z cos omega t plus minus 5 vm sin omega t. હવે મિત્રો ખાસ જોજો અહીંયા કે જે આગળનું આના જ્યારે સરખાઈએ આપણે તો જો અહીંયા vm છે.
ઓકે અહીંયા qm ઓમેગા z છે બરોબર આ બંનેને તમે સરખાવો vm અને અહીંયા છે qm ઓમેગા z ધ્યાનથી જોજો સમજો ખાસ અહીંયા શું કહેવા માંગે છે ચલો vm is equal to qm omega z ક્લિયર છે હવે v is equal to ir આપણે જાણીએ છીએ આના સાથે આ બંને સમીકરણ તમે સરખાવો સૌથી પહેલા શું કરવાનું છે ધ્યાનથી જોજો vm qm omega z ક્લિયર vm omega qm z આ બંને સરખાઈ દીધા પછી v બરાબર ir સાથે સરખાવો તો આ vm તો છે i બરાબર z z બરાબર આપણે જાણીએ છીએ ઇમ્પિડન્સ બરાબર r થાય સિમ્પલ છે આગળ આપણે ક્લિયર થઈ ગયું છે z બરાબર r તો અહીંયા im ની i ની વેલ્યુ શું આવશે qm omega તો ઇટ મીન્સ કે આ i કહેવાય iz કહેવાય એટલે મેક્સિમમ છે એટલે imz કહેવાય ઇઝ ઇક્વલ ટુ vm થશે તો અહીંયા જુઓ imz ક્લિયર છે આના સાથે સરખાવવાનું છે મિત્રો v એટલે મેક્સિમમ vm થઈ જશે કમ વિસ્તાર qm ઓમેગા છે એટલે આપણે અહીંયા im મૂકવો પડશે અને z બરાબર r એટલે r બરાબર z થઈ ગયું છે કે z તો vm imz થશે તો im qm ઓમેગા થશે બરોબર તો im જે છે આ qm છે તો આપણે im ની વેલ્યુ ક્લિયર કરવી હોય તો im ઓમેગા qm ઓમેગા થશે કારણ કે r હોય im આ ક્લિયર તમારું થઈ જશે ઓકે ચલો થોડું આગળ જોઈએ આપણે મિત્રો ધ્યાનથી અહીંયા જોજો કે ફોર્મ્યુલો કયો મેળવ્યો im qm ઓમેગા કારણ કે સિમ્પલ જ છે નીચેનું સમીકરણ શું આવ્યું મિત્રો imz ધ્યાનથી જોજો imz આવ્યું તો im બરાબર qm ઓમેગા થશે આખું z તો છે આ ફોર્મ્યુલો આયા પછી સમીકરણ 4 પરથી b બરાબર આવી સમીકરણ 4 કે છે r એ સમીકરણ 4 તમને શું મળ્યું તો આપણે સમીકરણ 4 ની સમીકરણ 5 પરથી આ સમીકરણ નંબર 5 છે તો સમીકરણ શું આવશે સમીકરણ 5 પરથી જુઓ શું છે ઓમેગા t + θ - 5 છે તો અહીંયા શું થશે θ - 5 -π/2 થશે બરોબર આપણે જાણીએ છીએ કે cos 90 - θ 90 - θ ઓકે તો 90 એટલે શું થશે π/2 માઈનસ થીટા થશે ઇઝ ઇક્વલ ટુ 5 5 એટલે શું થશે ફેઝ ડિફરન્સ થશે ઓકે ફેઝ ડિફરન્સ અહીંયા લીધેલો જ છે ઇઝ ઇક્વલ ટુ થીટા બરાબર શું થાય તો -π/2 + 5 થશે થીટા ની વેલ્યુ આવી ગઈ ચલો હવે ખાસ ક્લિયર કરજો i dq/dt qm ઓમેગા cos ઓમેગા t એ im એટલે qm ઓમેગા જે છે તમારે જે અહીંયા cos ઓમેગા t આપણે લીધો તો પ્લસ થીટા બરાબર કારણ કે જો અહીંયા ધ્યાનથી જોજો ઓમેગા t આખી વેલ્યુ જગ્યાએ અહીં લખ્યું છે π/2 પ્લસ થીટા એટલે ઓમેગા t પ્લસ થીટા થીટા બરાબર આખી વેલ્યુ તમારી આવી ગઈ થીટા બરાબર આખી વેલ્યુ આવી ગઈ ઓકે એના બરાબર શું લખ્યું એને થીટા લખી દીધું ચલો qm ઓમેગા બરાબર શું આવશે im આવશે તો im cos ઓમેગા t પ્લસ થીટા થશે i im sin omega t plus theta થઈ જશે ઓકે આ પ્રવાહનો આપણો ફોર્મ્યુલા im sin omega t plus theta હવે આનું વિકલન તમે કરવાનું છે cos નું શું થઈ જશે sin આની અંદર i im sin omega t ક્લિયર હવે શું થશે im vm/z ઓકે im vm/z કેવા છે કારણ કે આ ફોર્મ્યુલા પરથી તમે ક્લિયર કરો maximum પ્રવાહ vm/z √r2 x - xl અને phi શું આવશે tan inverse x - r કારણ કે સિમ્પલ જ છે અહીંથી લઈ લો તમે tan phi બરાબર શું કહેવાય સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ તો આપણા ફોર્મ્યુલા આવી ગયો phi tan inverse x - xl r ક્લિયર છે આટલાથી આપણું મેથેમેટિકલ સ્ટેપ છે એ ખાસ મિત્રો ક્લિયર તમારે કરવાનું છે તો dq/dt આની અંદર આખી આ વેલ્યુ આવી ગઈ qm ઓમેગા બરાબર im cos ઓમેગા t પ્લસ થીટા ક્લિયર છે ચલો આ વસ્તુ આપણે ફેઝર ડાયાગ્રામમાં પણ ક્લિયર કરી હતી ફેઝર ડાયાગ્રામમાં પણ તમને આ ફોર્મ કળા તફાવત મળે તો phi tan inverse x - xl r અને અહીંયા આપણે એનાલિટિકલ સોલ્યુશન દ્વારા પણ આપણે આનું કળા તફાવતનો ફોર્મ્યુલો phi tan inverse x - xl r મેળવી લીધો ઓકે મિત્રો સબસ્ક્રાઇબ મારી ચેનલ કરી દેજો કારણ કે આ ચેપ્ટરની આપણે નેક્સ્ટ થિયરી આપણે જોવાના છે થેન્ક યુ